1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુસીર મંસૂરી. ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ બાયોનીટમાં. તો મિત્રો, આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તેમાં છેલ્લે આપણે ભ્રૂણપુટ એટલે કે માદાજન્યુજનક વિશે વિસ્તારપૂર્વક વર્ણન જોયું. હવે આપણો મુદ્દો છે પરાગનયન. તો ચાલો પરાગનયન વિશે અભ્યાસ કરીએ. તો પરાગનયનનો આજનો આપણો ટૉપિક છે. શબ્દ તમારા માટે નવો નથી, કારણ કે આ પરાગનયન શબ્દ તમે નીચલા ધોરણમાં પણ ભણી ગયેલા છો. 10મા ધોરણની અંદર આવતો હશે, 8મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર કેન પ્રકારે આ પરાગનયન શબ્દ આવે છે. એટલે આ પરાગનયન શબ્દ આપણા માટે નવો છે નહીં. તો આજે આપણે પરાગનયન એટલે શું એ સમજીશું અને પરાગનયનના વિવિધ પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું. પરાગનયનને અંગ્રેજીમાં પોલિનેશન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયનની આપણે વ્યાખ્યા શું થશે? માની લઈએ કે આ પુંકેસર છે. આ છે પુંકેસરનું પરાગાશય. માની લઈએ આ સ્ત્રી કેસર છે. આ છે સ્ત્રી કેસર. સ્ત્રી કેસરનો સૌથી ટોચનો ભાગ જેને આપણે કહીએ છીએ પરાગાસન, અને પુંકેસરનો ટોચનો ભાગ જેને આપણે કહીએ છીએ પરાગાશય. આગળના વિડીયો લેક્ચર્સમાં આપણે ભણી ગયા કે પરાગાશયની અંદર આવેલી હોય છે પરાગ કોથળીઓ એટલે લઘુ બીજાણુદાનીઓ, જેની અંદર હજારોની સંખ્યામાં પરાગરજ રહેલી હોય છે. અને એ પરાગરજ નરજન્યુ ધરાવે છે. તો પરાગરજ છે એ નરજન્યુ ધરાવે છે. એવી જ રીતે આપણે ભણી ગયા કે આ બીજાશયની અંદર હોય છે અંડક, અને અંડકની અંદર હોય છે ભ્રૂણપુટ. ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થાય છે આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા. અને આ ભ્રૂણપુટમાં હોય છે અંડકોષ. આ ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે એમાં જન્યુઓનું નિર્માણ નરજન્યુ છે એનું પ્રતિનિધિત્વ પરાગરજ કરે છે, જ્યારે માદાજન્યુ એટલે અંડકોષ છે એ ભ્રૂણપુટમાં રહેલું છે. તો નરજન્યુ પણ અચલિત છે અને માદાજન્યુ એટલે અંડકોષ પણ અચલિત છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિમાં બંને જન્યુઓ નરજન્યુ અને માદાજન્યુ એટલે અંડકોષ બંને અચલિત છે. તો હવે આ બંને વચ્ચે ફલન કરાવવા માટે એકમાત્ર માધ્યમ છે જેનું નામ પરાગનયન છે. તો એ જે ક્રિયા છે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન એટલે કે પરાગાશયનું સ્ફોટન થશે. પરાગાશયનું સ્ફોટન થવાથી એમાંથી પરાગરજ બહાર આવશે અને આ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થાય છે. તો આ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થવાની પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો એકદમ બેઝિક વ્યાખ્યા છે પરાગનયન માટેની. ફરીથી એકવાર, પરાગાશયના સ્ફોટનથી નીકળતી જે પરાગરજ છે એ પરાગરજનું સ્થળાંતરણ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર થવાની પ્રક્રિયાને પરાગનયન અંગ્રેજીમાં પોલિનેશન તરીકે ઓળખવામાં આવે છે.
હવે મિત્રો આપણે આગળ વધીએ. પરાગનયનના પ્રકારો. હવે જોઈએ છે પરાગનયનના પ્રકારો. પરાગનયનના પ્રકારો બહુ સરળ અને બહુ ઇઝી મુદ્દો છે, ધ્યાન રાખજો. પણ સવાલ આમાંથી આવે છે. તો પરાગનયનના મુખ્યત્વે 3 પ્રકારો છે અને આ 3 પ્રકારો પરાગરજના સ્ત્રોતના આધારે પાડવામાં આવેલા છે. પરાગરજના સ્ત્રોતના આધારે એટલે પરાગનયનની પ્રક્રિયામાં પરાગરજ જે આવે છે એ ક્યાંથી આવે છે? પરાગરજનો સ્ત્રોત શું છે? શું એ જ પુષ્પ છે? શું એ જ વનસ્પતિ છે કે પછી બીજી વનસ્પતિ છે? એના આધારે એટલે કે પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના 3 પ્રકારો છે. એમાં સૌથી પહેલો પ્રકાર જેને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. સ્વફલન. સ્વફલનને ઓટોગેમી કહે છે. ઓટોગેમી. અંગ્રેજી નામ અહીંયા યાદ રાખવાના. તો એક પ્રકાર છે સ્વફલન એટલે કે ઓટોગેમી. બીજો પ્રકાર જેને કહેવામાં આવે છે ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી. અને ત્રીજો પ્રકાર જેને પરપરાગનયન કહે છે. પરપરાગનયન તરીકે એને ઓળખવામાં આવે છે, અથવા તો એને ઝેનોગેમી પણ કહે છે. ઝેનોગેમી. એક બીજું નામ તમારી બુકમાં આપેલું છે પરવશ. તો પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના 3 પ્રકારો છે. સ્વફલન, ગેઇટેનોગેમી અને પરપરાગનયન અથવા તો ઝેનોગેમી અથવા તો પરવશ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ચાલો હવે 3 પ્રકાર વિસ્તૃતિથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું સ્વફલન એટલે શું. સ્વફલન એટલે શું? તો અહીંયા આપણે જોઈએ સ્વફલન. શું કહેવા માગે છે સ્વફલન એની ચર્ચા કરીએ. સ્વફલન એટલે કે માની લઈએ કે કોઈ વનસ્પતિ છે એ દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. આ છે દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ. આ છે એનું પુષ્પ. આ જે પુષ્પ છે એનું આ છે સ્ત્રી કેસર અને એ જ રીતે આનું છે આ પુંકેસર. તો આ દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે. અને ખાસ યાદ રાખશું, સ્વફલન હંમેશા દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં જોવા મળે છે. દ્વિલિંગી પુષ્પાધારી વનસ્પતિમાં જોવા મળે છે. એકલિંગી પુષ્પોની અંદર સ્વફલન જોવા મળતું નથી. સ્વફલન જેમાં આ દ્વિલિંગી પુષ્પ છે, જેમાં આ સ્ત્રી કેસર છે અને આ પુંકેસર છે. તો આમાં શું થશે? આ પુષ્પની પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ નીકળશે અને આ પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે. બસ. તો આ જે અંદર જે ફલન થઈ ગયું એને જ કહેવાય છે સ્વફલન અથવા તો ઓટોગેમી તરીકે એને ઓળખવામાં આવે છે. બહુ સરળ અને સચોટ વ્યાખ્યા છે. અહીંયા આ પુષ્પની બહાર જવાનું છે નહીં. શરતે પુષ્પો કેવા હોવા જોઈએ? દ્વિલિંગી હોવા જોઈએ. દાખલા તરીકે સમજી લો કે ભાઈ વટાણા છે. તો વટાણા દ્વિલિંગી પુષ્પો પેદા કરે છે. તો વટાણામાં સામાન્ય રીતે જોવા મળે છે આપણને સ્વફલન. એ જ રીતે બારમાસી.
બારમાસી, જેને કેથેરેન્થસ રોઝિયસ કહે છે. કેથેરેન્થસ રોઝિયસ આ એનું વૈજ્ઞાનિક નામ છે. બારમાસીનું વૈજ્ઞાનિક નામ છે કેથેરેન્થસ રોઝિયસ. અને બીજી કેટલીક વનસ્પતિની જાતિઓમાં પણ આપણને સ્વફલન જોવા મળે છે. અને એ વનસ્પતિની જાતિઓ જેવી કે એપીએસી, લેમિએસી અને પોએસી. એપીએસી, લેમિએસી અને પોએસી આ વનસ્પતિની કેટલાક કુળો છે. અને આ કુળોના કેટલાક સભ્યોની અંદર સ્વફલન આપણને જોવા મળે છે. તો સ્વફલન એટલે કે ઓટોગેમી, જેમાં દ્વિલિંગી પુષ્પાધારી વનસ્પતિમાં જ સ્વફલન જોવા મળે. આ એના માટેની શરત છે. બીજું વટાણા છે, બારમાસી છે, જેનું વૈજ્ઞાનિક નામ કેથેરેન્થસ રોઝિયસ છે. અને આ પ્રકારનું સ્વફલન એપીએસી, લેમિએસી અને પોએસી જેવા વનસ્પતિના કુળોના કેટલાક સભ્યોમાં જોવા મળે છે. સ્વફલન એટલે કે દ્વિલિંગી પુષ્પ હોવું જોઈએ. તો દ્વિલિંગી પુષ્પની અંદર એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે. તો આ પ્રક્રિયાને સ્વફલન અથવા તો સ્વપરાગનયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા હું એક બીજો શબ્દ લખું છું, સ્વપરાગનયન. બીજું શું છે આની અંદર? તો આની અંદર પરાગનયન માટે પરાગવાહકોની જરૂર પડતી નથી. પરાગવાહકોની જરૂર પડતી નથી. અહીંયા ક્યાંય તમને પરાગવાહકોની જરૂર પડશે નહીં. પરાગરજ સીધી જ પરાગાસનના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે. એટલે કોઈપણ પ્રકારના પરાગવાહકો, દાખલા તરીકે હવાનું માધ્યમ, પાણીનું માધ્યમ, કીટકો, પક્ષીઓ કે પ્રાણીઓ, કોઈપણ પ્રકારના પરાગવાહકોની અહીંયા જરૂર પડશે નહીં. બીજું એવું માનવાનું પણ નહીં સદંતર કે દ્વિલિંગી પુષ્પો હોય તો સ્વફલન જ થાય, પરફલન થાય નહીં. ના, આ વાક્ય ખોટું છે. દ્વિલિંગી પુષ્પો તો ખરા જ, પણ હંમેશા એમાં સ્વફલન જ થાય એવું જરૂરી નથી. દ્વિલિંગી પુષ્પોમાં પણ પરફલન જોવા મળે છે. દ્વિલિંગી પુષ્પોને સ્વફલન થવા માટે 2 શરતો જરૂરી છે. એક શરત એ છે કે પરાગાશય વત્તા પરાગાસન સાથે પરિપક્વ થવા જરૂરી છે. સાથે પરિપક્વતા દર્શાવવા જરૂરી છે. એટલે આ પરાગાશય અને આ પરાગાસન બંને એક જ સમયે પરિપક્વ થવા જોઈએ. એટલે જ્યારે આ પરાગાશયનું સ્ફોટન થતું હોય એ વખતે જ આ પરાગાસન આ પરાગરજ માટે ગ્રહણશીલ પણ હોવી જોઈએ. તો આને કહેવાય છે સહપક્વતા. આને સહપક્વતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સહપક્વતાના કારણે દ્વિલિંગી પુષ્પોમાં સ્વફલન એટલે કે સ્વપરાગનયનની સંભાવનાઓ વધી જાય છે. આ એક શરત છે, ધ્યાન રાખશું. તો દ્વિલિંગી પુષ્પોમાં હંમેશા સ્વફલન જ થાય એ વાત ખોટી છે. આ વિધાન ખોટું છે. હા, સ્વફલન દ્વિલિંગી પુષ્પોમાં જ થાય એ વિધાન સાચું છે. પરંતુ સ્વફલન થવા માટે પરાગાશય અને પરાગાસન સહપક્વતા સાથે પરિપક્વતા દર્શાવવા જરૂરી છે. કે બીજી શરત શું છે સ્વફલન માટે? તો પરાગાશય અને પરાગાસન એકબીજાની નિકટતમ હોવા જરૂરી છે. આ બીજી શરત. પરાગાશય વત્તા પરાગાસન નિકટતમ હોવા જરૂરી છે. તો પરાગાશય અને પરાગાસન
એકબીજાના એકદમ નિકટ હોવા જરૂરી છે, જેથી કરીને જ્યારે આ પરાગવાહિનીનું દ્રશ્યમાન હલનચલન થાય ત્યારે આ પરાગરજ છે એ પરાગાસન ઉપર સરળતાથી સ્થાપિત થઈ શકે. જો બંને એકબીજાથી દૂર હશે તો સ્વફલનની સંભાવનાઓ ઘટી જાય છે, દ્વિલિંગી પુષ્પ હોવા છતાં પણ. તો અહીંયા આ લાક્ષણિકતાઓ યાદ રાખજો. સ્વફલનની દ્વિલિંગી પુષ્પોની અંદર થાય છે, પરાગવાહકોની જરૂર પડતી નથી, એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. સ્વફલન માટે દ્વિલિંગી પુષ્પ હોવું જરૂરી છે, પણ દ્વિલિંગી પુષ્પમાં સ્વફલન જ થાય છે એ વાક્ય સાચું નથી. પરાગાશય અને પરાગાસન સાથે પરિપક્વ થવા જોઈએ, જેને સહપક્વતા કહે છે. એટલે કે જ્યારે સ્ફોટન થાય એ વખતે પરાગાસન ગ્રહણશીલ બનવું જોઈએ. બીજી શરત, પરાગાશય અને પરાગાસન છે એકબીજાની નિકટતમ હોવા જોઈએ, જેથી કરીને જ્યારે પરાગવાહિનીનું દ્રશ્યમાન હલનચલન થાય ત્યારે સરળતાથી પરાગરજ પરાગાસન ઉપર સ્થાનાંતરિત થઈ શકે. હવે સ્વફલનની અંદર એક ખૂબ જ બીજો અગત્યનો મુદ્દો છે કે જે સ્વફલનને પ્રોત્સાહિત કરે છે, અને નીટમાં એ મુદ્દા વિશે ખાસ પૂછાતું હોય છે. તો ચાલો આપણે હવે એ મુદ્દા તરફ આગળ વધીશું. સ્વફલનની જ વાત કરી રહ્યા છીએ. સ્વફલનની અંદર જ એક બીજો મુદ્દો છે જેની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો કેટલીક વનસ્પતિઓ છે એમાં બે પ્રકારના પુષ્પો જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ પહેલાં હું લખું છું કે કેટલીક વનસ્પતિઓ બે પ્રકારના પુષ્પો પેદા કરે છે. એમાં એક ઉદાહરણ છે વાયોલા. એક વાયોલા ઉદાહરણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ યાદ રાખજો કે વાયોલા જેને કહેવાય છે કોમન પેન્સી, કે એ જ રીતે છે અબુટી જેને ઓક્ઝેલિસ કહે છે, અને એ જ રીતે ત્રીજું છે કોમેલિના. ઓકે, તો આ ત્રણ વનસ્પતિના પહેલાં તો નામ ખાસ યાદ રાખી લેજો: વાયોલા, ઓક્ઝેલિસ અને કોમેલિના. વાયોલા, અબુટી અને કોમેલિના. કે તો આ ત્રણ વનસ્પતિ એવી છે કે જે બે પ્રકારના પુષ્પો પેદા કરે છે. તો અહીંયા આપણે લખીએ છીએ લાક્ષણિકતા: બે પ્રકારના પુષ્પો પેદા કરે છે. કે હવે બે પ્રકારના પુષ્પો કયા છે? કે તો આ વનસ્પતિઓ એક તો હવાઈ પુષ્પો પેદા કરે છે, હવાઈ પુષ્પો. કે અને બીજા જે પુષ્પો છે એ છે સમૃદ્ધ પુષ્પો. કે તો આ વનસ્પતિ એવી છે કે જે બે પ્રકારના પુષ્પો પેદા કરે છે, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. હવાઈ પુષ્પોને અંગ્રેજીમાં કહેવાય છે કેસ્મોગેમસ. કેસ્મોગેમસ એટલે કે હવાઈ પુષ્પો. સમૃદ્ધ પુષ્પોને અંગ્રેજીમાં ક્લિસ્ટોગેમસ કહે છે, ક્લિસ્ટોગેમસ. ઓકે, અંગ્રેજીના પણ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણીવાર નીટની પરીક્ષામાં દરેક અંગ્રેજી શબ્દનું ગુજરાતી પ્રોપર ન મળતું હોવાથી તેઓ સીધા અંગ્રેજી શબ્દો પણ ગુજરાતી લિપિમાં મૂકી દેતા હોય છે. તો આ વનસ્પતિ બે પ્રકારના પુષ્પો પેદા કરે છે, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. કે તો ચાલો હવે હવાઈ પુષ્પો શું છે અને સમૃદ્ધ પુષ્પો શું છે એની વાત કરી લઈએ. હવાઈ પુષ્પો એટલે કે માની લઈએ કે આ કોમેલિના છે એનો છોડ છે, આ છે કોમેલિનાનો છોડ. કે હવે આ કોમેલિના છોડનું જે પ્રકાંડ છે એની આ શાખાઓ છે, આ બધી એની શાખાઓ છે. ક્લિયર? કે હવે આ શાખાઓ ઉપર સામાન્ય રીતે આપણને બીજી વનસ્પતિમાં જે રીતે આકર્ષક પુષ્પો જોવા મળે છે એ જ રીતે આની અંદર પણ આપણને આ પુષ્પ જોવા મળે છે. તો આ જે પુષ્પ છે એને હવાઈ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ હવાઈ પુષ્પ કેવા હોય છે? એટલે હવાઈ પુષ્પ છે એ ધ્યાન આકર્ષક
આકર્ષક રંગના જે રીતે બીજી સામાન્ય વનસ્પતિમાં આપણને પુષ્પો જોવા મળે છે એ પુષ્પો એવા જ હોય છે. ઓકે, કે જે ઉપરની તરફ પ્રકારની જે શાખાઓ છે એની ડાળીઓ ઉપર આપણને સામાન્ય રીતે જોવા મળે છે. અને આ પુષ્પો છે ખુલ્લા હોય છે. ખુલ્લા એટલે કે ખીલેલા હોય છે. ખીલેલાનો મતલબ કે એમના પરાગાશય અને પરાગાસન બહારના વાતાવરણમાં ખુલેલા હોય છે. એમની પાંદડીઓ આમ ભેગી થયેલી હોતી નથી, એમની પાંદડીઓ ખુલ્લી હોય છે. ઓકે, હવે આ નીચેનો જે ભાગ જોવા મળે છે, ઓકે, તો આ જે નીચેનો ભાગ છે, માની લઈએ કે આ ગાંઠા મૂળીનો ભાગ છે અથવા તો મૂળનો ભાગ છે. તો આ જે મૂળ અને ગાંઠા મૂળીના ભાગની અંદર આ પ્રમાણે નાના પુષ્પો આપણને જોવા મળે છે. ઓકે, તો આ જે પુષ્પો છે એને સમૃદ્ધ પુષ્પો કહે છે. સમૃદ્ધ પુષ્પો. આ કોમેલિનાનો છોડ છે કે કોમેલિનાનો છોડ છે અને આ કોમેલિનાનો છોડ બે પ્રકારના પુષ્પો પેદા કરે છે. એક છે હવાઈ પુષ્પો કે જે સામાન્ય પુષ્પો આપણે જોઈએ છીએ એ પ્રમાણે જ હોય છે, જ્યારે બીજા હોય છે સમૃદ્ધ પુષ્પો કે જે આ જે છોડ છે એની ગાંઠા મૂળી અને મૂળના ભાગોમાં ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો આ પુષ્પો કદમાં નાના છે અને આ પુષ્પો ખુલ્લા નથી. એનો મતલબ એમ, પુષ્પો ઉત્પન્ન તો થાય છે પરંતુ આ પુષ્પો ક્યારેય ખીલતા નથી. એટલે માની લઈએ કે આ રીતે આમ આ પુષ્પની પાંદડીઓ તો છે, ઓકે, પણ આ પાંદડીઓ છે બંધ છે. આ પાંદડીઓ આમ ખુલેલી છે નહીં. પુષ્પ ઉત્પન્ન તો થયું છે પણ પુષ્પ ખીલ્યું છે નહીં. હવે આ પુષ્પ છે એની અંદર રહેલી આ છે સ્ત્રી કેસરનું પરાગાસન, એની અંદર રહેલું આ છે પુંકેસર. ક્લિયર? ઓકે, તો આ છે સમૃદ્ધ પુષ્પ છે જે આપણને અહીંયા નીચે જોવા મળે છે. ઓકે, તો અહીંયા હવે શું થશે? કારણ કે પાંદડીઓ તો બંધ છે, પુષ્પ તો બંધ છે, પરાગાસન અને પરાગાશય છે બહારના વાતાવરણને સંપર્કમાં છે નહીં, એટલે બહારથી પરાગરજ અહીંયા આવવાની નથી અને અહીંની પરાગરજ બહાર જવાની નથી. એટલે આની જે પરાગરજ છે એ આ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને બેસે છે અને એના કારણે અહીંયા સ્વફલનની સંભાવનાઓ વધે છે. ક્લિયર? એટલે સમૃદ્ધ પુષ્પતા જેટલી વધારે હશે એટલા સ્વફલનના ચાન્સીસ વધી જશે. એટલે સમૃદ્ધ પુષ્પતા એક પ્રકારની પ્રયુક્તિ છે કે જે સ્વફલન છે એ સ્વફલનની અંદર વધારો કરે છે. તો મિત્રો આ ખાસ પૂછાય છે કે ભાઈ સમૃદ્ધ પુષ્પો અને હવાઈ પુષ્પો આ બંને વચ્ચેનો શું તફાવત છે? તો હવાઈ પુષ્પો છે એ આકર્ષક રંગના, મોટા કદના, હવામાં વનસ્પતિના ઉપરના ભાગે આવેલા હોય છે કે જે સામાન્ય પુષ્પો જેવા જ હોય છે. જ્યારે સમૃદ્ધ પુષ્પો ઉત્પન્ન તો થાય છે પરંતુ ક્યારેય ખીલતા નથી, એમની પાંદડીઓ ખુલ્લી હોતી નથી, તે બંધનાવસ્થામાં જોવા મળે છે અને પ્રકારની જે ગાંઠા મૂળી છે અને મૂળના ભાગોમાં ઉત્પન્ન થાય છે. તો સમૃદ્ધ પુષ્પોની અંદર સ્વફલન આપણને જોવા મળે છે. એનો મતલબ એમ કે પરાગનયન ન થાય તેમ છતાં પણ અહીં બીજ પેદા થાય છે. આ એક વાક્ય લખ્યું છું, ખાસ યાદ રાખજો. તો સમૃદ્ધ પુષ્પો ધરાવતી વનસ્પતિમાં પરાગનયન થતું નથી. પરાગનયન અર્થાત એનો મતલબ શું છે? પરાગનયન થતું નથી એટલે કે સ્વફલન તો થાય છે પરંતુ પરપરાગનયન એટલે કે બહારની પરાગરજ અહીંયા આવતી નથી. ઓકે, તો પરાગનયન થતું નથી તેમ છતાં પણ અહીં બીજ પેદા થાય છે. ઓકે, તો મિત્રો શું કહેશો આના વિશે? સમૃદ્ધ પુષ્પતા સારી કે ખરાબ? ઓકે, એનો ફાયદો કે ગેરફાયદો? ઓકે, તો સમૃદ્ધ પુષ્પતા ફાયદાકારક છે કે ગેરફાયદાકારક એવું આપણે કહી શકીએ નહીં. ઓકે, તો સમૃદ્ધ પુષ્પતાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. ફાયદો એ છે કે તમે એક જ પ્રકારના લક્ષણો ઓકે લાંબા સમય સુધી જાળવી શકો છો. એક જ પ્રકારની જાતિઓ, એક જ પ્રકારના લક્ષણો ધરાવતી જાતિ તમે મેળવી શકો છો. ઓકે, એ એનો ફાયદો છે. જ્યારે એનો ગેરફાયદો એટલે કે તમે બીજી આની કોઈ વેરાયટી એટલે જનીનિક ભિન્નતા ધરાવતી એટલે કે સંકર જાત છે આની મેળવી શકતા નથી, એ એનો ગેરફાયદો છે. ક્લિયર? ઓકે, તો એના પોતાના ફાયદા અને ગેરફાયદા પણ છે. એટલે સ્પષ્ટપણે આપણે એવું પણ ના કહી શકીએ કે આ ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે. ઓકે,
તો આ બધી જ વસ્તુ આપણે યાદ રાખશું સ્વફલનની અંદર. તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે સહપક્વતા અને સમૃદ્ધ પુષ્પતા આ બંને સ્વફલનમાં વધારો કરતી લાક્ષણિકતાઓ છે. હવે આપણે જોઈએ ગેઇટેનોગેમી. કે બીજો પ્રકાર જેને કહેવાય છે ગેઇટેનોગેમી. ઓકે, બહુ જ સરળ અને બહુ જ ઇઝી છે, ધ્યાન રાખજો. કે ગેઇટેનોગેમી એટલે શું? સમજી લો કે મારી જોડે આ એક વનસ્પતિ છે. ઓકે, હવે આ વનસ્પતિનું આ છે પુષ્પ. ઓકે, એ જ રીતે આ વનસ્પતિનું આ બીજું પુષ્પ છે. ઓકે, તો ગેઇટેનોગેમીમાં શું થશે? તો એમાં આ જે વનસ્પતિ છે, ઓકે, એના પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ નીકળે છે. ઓકે, તો આ પરાગરજ છે અહીંયા નીકળી, અને આ પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને બેસે છે. એટલે આ પરાગરજ છે એ અહીંયા આવે છે. તો અહીંયા વનસ્પતિ આપણે બદલવાની નથી, અહીંયા ફક્ત પુષ્પ બદલવાનું છે. વનસ્પતિ તો એ જ રાખવાની છે. ઓકે, જ્યારે સ્વફલનમાં શું જોયું આપણે? પુષ્પ બદલતા નથી, એ જ પુષ્પમાં જ આપણે પરાગરજનું સ્થાપન કરીએ છીએ. ઓકે, પણ અહીં થોડાક આપણે દૂર જઈશું. વનસ્પતિ બદલવાની નથી, વનસ્પતિ તો એઝ ઇટ ઇઝ એ જ વનસ્પતિ છે, પરંતુ એક પુષ્પની પરાગાશયની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થાય છે. બસ, તો આ પ્રક્રિયાને ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે પણ ફરક એટલો કે અહીં આ પરાગરજને બીજા પુષ્પ ઉપર લઈ જવા માટે પરાગરજની જરૂર પડે છે. પરાગવાહકોની જરૂર પડે છે. પરાગવાહકોની જરૂર પડે છે. બરાબર? ઓકે, તો અહીંયા પરાગવાહકોની જરૂર પડે છે. એટલે કાર્યાત્મક રીતે જોવા જઈએ, કાર્યાત્મક રીતે ધ્યાન રાખજો, આ મુદ્દો બહુ જ અગત્યનો છે. નીટમાં સાચા ખોટાની અંદર પૂછાતું હોય છે. તો ગેઇટેનોગેમી એક એવી પ્રક્રિયા છે કે જેમાં પરાગવાહકોની જરૂર પડે છે. ઓકે, એટલે ગેઇટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. પરપરાગનયન છે. ઓકે, પરંતુ ગેઇટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ જોવા જઈએ, ઓકે, જનીનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ગેઇટેનોગેમી છે એ સ્વફલન છે. સ્વફલન છે કેમ? કારણ કે અહીં જે પરાગરજ આવે છે એ તો એ જ વનસ્પતિની છે. એનો મતલબ એમ કે એમાં જનીનિક ભિન્નતા આપણને જોવા મળતી નથી. તો જનીનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્વફલન કહેવાશે, પરંતુ કાર્યાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીં પરાગરજને એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર લઈ જવા માટે પરાગવાહકોની જરૂર પડે છે. તો કાર્યાત્મક રીતે ગેઇટેનોગેમી એ પરપરાગનયન છે. જ્યારે જનનિક દ્રષ્ટિની ક્રિયાવિધિની જનનિક દ્રષ્ટિએ જોઈએ તો ગેઇટેનોગેમી છે એ સ્વફલન છે, કારણ કે એ જ વનસ્પતિ ઉપરથી પરાગરજ આવે છે. એટલે સ્વફલન હોય કે પછી ગેઇટેનોગેમી હોય, આ બંનેની અંદર કોઈ પણ પ્રકારની જનીનિક ભિન્નતા આપણને જોવા મળતી નથી. એટલે આ બે પ્રક્રિયાઓના કારણે આ પ્રકારે જો પરાગનયન થાય તો કોઈ પણ પ્રકારની પુનઃસંયોજિત જાતો એટલે કે વિવિધતાભરી જાતો આપણને જોવા મળશે નહીં, કારણ કે પરાગરજ જે આવે છે એ જ વનસ્પતિમાંથી આવતી હોય છે. તો આ મુદ્દો ખાસ છે, આ ખાસ યાદ રાખજો, નીટની અંદર આના વિશે પૂછાતું હોય છે. ઓકે, તો હવે છેલ્લો એક મુદ્દો ભણી લઈએ પરાગનયન માટેનો, કે જેને આપણે કહીએ છીએ પરવશ. તો એક છેલ્લો પ્રકાર પરાગનયનનો છે પરવશ. તો અહીંયા ટાઇટલ આપી દઈશું આપણે પરવશ, જેને ઝેનોગેમી કહે છે. ઓકે, અથવા તો એને પરપરાગનયન કે અંગ્રેજીમાં પરપરાગનયન માટે નામ છે ક્રોસ પોલિનેશન. ક્લિયર? ઓકે,
ચાલો સમજીએ હવે. માની લો કે મારી જોડે એક વનસ્પતિ છે કે આ વનસ્પતિનું આ પુષ્પ છે, એ જ રીતે આ બીજી વનસ્પતિ છે અને આ છે બીજી વનસ્પતિનું પુષ્પ. કે હવે આ એક વનસ્પતિના પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી નીકળીને પરાગરજ, માની લો કે આ પરાગરજ છે. હવે આ પરાગરજ છે આ પરાગરજ બીજી વનસ્પતિના, એ જ વનસ્પતિના નહીં, હવે વનસ્પતિ આપણે છોડી દીધી, એ જ વનસ્પતિ છોડી દીધી, બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને આ પરાગરજ બેસે છે. તો બસ આ ક્રિયાવિધિને પરવશ અથવા તો પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. જે જાતિઓમાં આ પ્રમાણે પરાગનયન જોવા મળે છે એ જાતિઓને પરવશ કહે છે. એ જાતિઓને શું કહે છે? પરવશ તરીકે ઓળખવામાં આવે છે. એક બીજો શબ્દ પણ પરપરાગનયન માટે છે, એલોગેમી. એલોગેમી. ઓકે, તો બહુ સરળ વ્યાખ્યા છે, ધ્યાન રાખજો. તો પરવશની અંદર પરપરાગનયનમાં શું થશે? તો પરપરાગનયનમાં એક વનસ્પતિના પુષ્પની પરાગાશયમાંથી નીકળતી પરાગરજ એ જ વનસ્પતિમાં નહીં પણ બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થાય છે. આને પરપરાગનયન અથવા તો પરવશ તરીકે ઓળખવામાં આવે છે. બીજો અંગ્રેજી શબ્દ એના માટે એલોગેમી પણ વાપરવામાં આવે છે. અને એક વનસ્પતિ પરથી પરાગરજને બીજી વનસ્પતિ પર લઈ જવા માટે પરાગવાહકોની જરૂર પડે છે. તો અહીંયા આવે છે પરાગવાહકોની જરૂર પડે છે. તો જેમાં પરાગવાહકોની જરૂર પડે છે એ પ્રક્રિયાઓને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. એટલે હવે આના ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે ગેટો અને ગેમી છે એ બંનેની મધ્યસ્થી પ્રક્રિયા છે. કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પણ જનીનિક દ્રષ્ટિએ એ સ્વફલનની ક્રિયાવિધિ છે. એનો મતલબ એમ કે આ પરપરાગનયન એટલે કે પરવશ જ એક એવી પ્રક્રિયા છે કે જે આપણને જનીનિક ભિન્નતા આપશે, જે જનીનિક ભિન્નતા દર્શાવે છે. તો પરાગનયનની અંદર પરવશ એટલે પરપરાગનયનમાં જ જનીનિક ભિન્નતા જોવા મળે છે. બાકી સ્વફલનમાં અને ગેટેનોગેમીમાં જનીનિક ભિન્નતા જોવા મળતી નથી. ક્લિયર મિત્રો? ઓકે, તો હવે આ પરાગરજને તમે બીજી વનસ્પતિની પરાગાસન ઉપર સ્થાનાંતરિત કરી રહ્યા છો. એટલે અહીં જનીનિક ભિન્નતાના ચાન્સીસ પણ છે અને જે પણ જાતો બનવાની એ કેવી બનવાની? સંકર જાતો. અને અહીંયા પુનઃ સંયોજનના પણ સંભાવનાઓ રહેલી છે. ઓકે, પુનઃ સંયોજન પણ કેવું? જનીનિક પુનઃ સંયોજન. એટલે અહીંયા જે પરાગરજ આ વનસ્પતિ પર આવી તો આ જે વનસ્પતિ છે એ બીજી જાતિની પણ હોઈ શકે છે, બીજી કોઈ પ્રજાતિની પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે આ પરાગરજ એ જ જાતિની એટલે કે જેમાંથી એ નીકળી એ જ જાતિની વનસ્પતિની જાતિ પર જઈને જ બેસશે. ના, એવું હોય નહીં. આ પરાગરજ બીજી કોઈ વનસ્પતિની જાતિ અથવા તો બીજી કોઈ પ્રજાતિની જાતિ ઉપર પણ જઈને બેસી શકે છે. ઓકે, અને એટલા માટે સંકર જાતો બનવાના પણ ચાન્સીસ હોય છે અને જનીનિક પુનઃ સંયોજનના પણ ચાન્સીસ રહે છે. ઓકે, એટલે જનીનિક ભિન્નતા તમને ફક્ત અને ફક્ત પરવશની અંદર એટલે પરપરાગનયનમાં જ જોવા મળે છે. ઓકે, તો અહીંયા પરાગવાહકોની આપણને જરૂર પડે છે. તો હવે આના પછીનો આપણે મુદ્દો નેક્સ્ટ વિડીયોમાં ભણીશું, પરાગવાહકો. તો પરાગવાહકો કયા કયા છે? તો મુખ્યત્વે પાણી કે જે પરાગરજનું વહન કરે છે, હવા દ્વારા પણ પરાગરજ વહન પામે છે. એ જ રીતે પ્રાણીઓ દ્વારા પણ પરાગરજ છે એનું વહન થતું હોય છે. તો હવે પછીનો જે નેક્સ્ટ મુદ્દો છે એ પરાગવાહકોનો નેક્સ્ટ મુદ્દો છે. તો આઈ હોપ સો કે મિત્રો તમને પરાગનયન એટલે શું અને પરાગનયનના બધા પ્રકારો અને એની પ્રયુક્તિઓ શું છે એમાં ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ બધાનો કોઈ પણ ચાર્જિસ હોતો નથી, પણ તમે લાઈક કરશો અને કમેન્ટ કરશો તો અમારા પ્રોત્સાહનમાં વધારો થશે અને આવા જ નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. ઓકે, તો ટેક કેર અને વાંચતા રહેજો. ઓકે, ગુડ બાય.